સત્સંગ મંડળના અધ્યક્ષ સ્થાનમાં આ જાહેરમાં આમંત્રણ આપું છું. એ દિવ્ય અને ભવ્ય કથા થવાની છે. કેવી થવાની? દિવ્ય અને ભવ્ય. અને સૌથી મોટું ત્યાં જમણવાર છે. ની જમણવારનો ભંડારો મારા સ્વર્ગસ્થ માતાજી મુક્તાબેન બાલાશંકરજીના સમરણ તે 9 દીનું મારું વ્યાસપીઠની પ્રસાદી છે. આ 9 દીની પ્રસાદી ત્યાં ભોજન છે ને એ અમારી વ્યાસપીઠનું છે. હું કામ સત્સંગ મંડળ છે એટલે હું ભોજનનો દાતા બન્યો. 9 દી એટલે બધા રાજુલાના તમામ સત્સંગ મંડળ બહેનોને વ્યાસપીઠેથી મારું આમંત્રણ આપું છું. રોજ આવજો અને પ્રસાદી લેજો. જો મને વાલ હોય, મારી ઉપર પ્રેમ હોય તો. મેં તમને રામના ગુણ ગવડાવ્યા તો તમે મારા બાના એ પ્રસાદમાં માં ભગવતીના બધા આવજો સહપરિવાર અને રોજ આવજો. 9 દી મારી માની શ્રદ્ધાંજલિ છે. કોની? મારી માની. હે એટલે એના ભોજનના મુખ્ય દાતા મારા માતૃશ્રી મુક્તાબેન સ્વર્ગસ્થ બાલાશંકરભાઈ વેકડજીનો આખો પરિવાર. હે એટલે બધા મીડિયામાં સાંભળે એ સાંભળજો, અહીંયા બેઠે સાંભળજો. બધાને સાગર આમંત્રણ છે. અમે કંકોત્રી લઈને તો આવશું જ, પણ બધા આવવાનું છે. ભોજન એ માટે રાખ્યો તમારે રાંધવાની ઉપાધિ નહીં. મારા ભાઈ ને લેતા આવજો અને પછી રાતે ઘરે આપણે બધા વ્યાજો. આપણે એવું લાગે તો બસ રાખશું અહીંયા 2 એક જગ્યાએ નક્કી કરીને બધા મંડળના બહેનો બધા આવજો. તારીખ 17/5 થી 25/5 ઘોઘરિયાળી મંદિરે બાપુએ ફુવારા મૂક્યા, ગરમી ન થાય, બધી સુવિધા કરી છે. બસ માના ગુણ ગાવાના અને બધા સત્સંગ મંડળ વાળા માટે. અને જે કીધું એ ઓલું શ્રી યંત્ર લેવું હોય તો જલ્દી નામ લખાવી દેજો. 1100 રૂપિયા ખાલી એની ટોકન ફી છે. એમાં તમારે પૂજામાં બેહવાનું, એમાં બેહવાનું. અત્યારે બ્રાહ્મણ ને દક્ષિણા થાય 2100 રૂપિયા. કેટલી? પૂજા બહુ થાય 3000. આ 1100 રૂપિયા તો મફત કોઈ વસ્તુ કોઈને એની કદર ન થાય. સમજાણું? એટલે ઈ યંત્ર ઘરમાં રાખો. તમારો જે સંકલ્પ હોય સંકલ્પથી તમને અહીંયા દેવામાં આવશે. 9 દી જ્યાં અનુષ્ઠાન થાય, 10મા દિવસે હવન થાય ને હવન પછી માતાજીની પ્રસાદી તમારી જે કામના હોય ને એ સંકલ્પ સાથે દેવાય. કોઈને ધંધો ન હાલતો હોય તો ધંધા માટે, કોઈને ઘરમાં સુખ ન હોય તો સુખ માટે, કોઈને આરોગ્ય ન હોય તો આરોગ્ય. 10 પ્રકારની લક્ષ્મી છે. કેટલી? આરોગ્ય, આયુષ્ય, ધન, વિદ્યા. આ 10 લક્ષ્મી શ્રી યંત્રમાં વાસ કરે. ક્યાં કરે? એટલે એ શ્રી યંત્ર કોઈ કમાવા માટે નથી, એક સેવાની ભાવના. બીજું, ઈ કથાનો ખર્ચો કાઢતા જે પૈસા વધે ઈ પણ અમારે ખડતી ગાયોની સેવામાં દેવાના. એટલે ત્યાં રૂપિયો દેવો, પાવલી દેવો, ઈ પણ તમારું લેખે જાય કે પછી પૈસા ગાયોની સેવામાં. આ મંડળને હું કામ રાખ્યા કે તમે એમ કહો કે અહીંયા 2 કુંડી મૂકો દાદા, અમે ધ્યાન રાખશું એટલે તમને અહીંયા 2 કુંડી અમે દઈ દઉં. તમે કહો કે મારા સપુત્રામાં અમે દાણા નાખશું, 5 મણ દાણા અમે તમને દઈ દઉં. હવે સેવા જ કરવી છે પ્રભુની. માણાની સેવા કરે કોઈ દી હારું નહીં થાય, પણ ભગવાને શું કીધું? પશુની સેવા કરો. આખર 4,84,000 અરે જાતિ જીવ જલ્લભ વાસી સિયા રામમય સબ જગ જાની કરહી પ્રણામ. હે ગાય, કૂતરો, પશુ, પંખી, મંદિરોની બહુ સેવા કરી આપણે મોટા. હે હવે બધા બાંધે છે, બહુ દાન આપ્યા. હવે ગાયો માટે કાઢો, તમારી શેરીના કૂતરા માટે કાઢો, ગામના નાના મંદિર માટે કાઢો. આ નાના મંદિર છે ને, હે કાંઈ થાય ને તો દોડીને ઘોઘરિયાળી જવાય, પાવાગઢ આગો પડી જાય. હે આપણે કહેવત છે પેલો હગો પાડો. આપડા 500 સંબંધી હોય ને, ઘરમાં આગ લાગે ને, હે તો કૃષ્ણનગરમાં આવે ત્યાં બધું બળી જાય. હે સંબંધ કોની ભેગો રખાય? પાડો એ ભેગો રખાય. આગ લાગે તો દોડીને આવે. એમ આઘા દેવને માનો, પણ ગામના દેવ ભેગો સંબંધ રાખો, નકર પછી આગ લાગશે ને, ઓલા આવે ત્યાં બધું બળી જાય. એટલે ગામના મંદિર, ગામના સાધુ, ગામના બ્રાહ્મણ અને તમારી બેનનું ધ્યાન રાખો. બીજા કોઈનું ન રાખો તો હાલ છે ને. પછી આપ્યો તો જો મોટા મંદિરમાં, પણ પેલા અહીંયા આપો. તેથી બધા આવજો અને ભાવથી આવજો. જો નહીં તો કાંઈ નહીં, પણ આવજો અને બધા ભગવાનનો પ્રસાદ જમજો. માં અંબાનો પ્રસાદ, માં જગદંબાનો પ્રસાદ, માં ઘોઘરિયાળીનો પ્રસાદ. એટલે બધા આવજો અને વાતો કરજો જ્યાં જાવ ત્યાં આ કથાની.
બધા કેજો, નો કયો તો મારા હમ. બધા 10 જણાને કહેજો, આ દક્ષિણામાં મને દક્ષિણા દેવી પડે ને આજે. તમે બધા સાંભળ્યું ને એટલે તમે તમારા 10 સંબંધી એક માણે 10 જણાને કહેવાનું. આવડું પિક્ચર આવ્યું હતું ને ઓલું સલમાન ખાન નું, કયું તું 3 કી ઓર મહેનત કરી દે, એને કહેવાનું. એમ તમારે પાસે એને કહેવાનું, તમારા દાને કહેવાનું. આપડા ઘોઘરિયાળી બાપુ નામ છે ને, માણા હમાવું ન જોવે. એ બાપુ તમે જોવો, એ બાપુ એમને મેં બાપુ નથી કીધું. આ ભગવાન બધું ભેગું કરી દે. તમે ભાવવાળામાં ઘોઘરિયાળી બાપુ આ ભાવવાળો બાવો છે. તમે વિચાર કરો, એના ઘરના ને આજ 5 વર્ષથી પહેરેલા છે ને છતાં એ દર વર્ષે 6 દીકરીના લગ્ન કરે. આખા ગામમાં દીકરીને ફ્રીજ, ટીવી, હે આવા સાધુને આપો ને તો તમારા ઘરની ભી ભાંગી જાય. તાળીઓથી વધાવો અશોક બાપુને. 5 લગ્ન કર્યા ને એમને છે ને, બીજા 2 લગ્ન કરે તો 3 લાખની ગાડી. ઈ ગાડી હે ની તમને એમ કે કન્યાદાન માં દીધે. કન્યાદાન માં નહીં, બાપુની ગાડીમાં ગયા. કન્યાને તો કાંઈ મળ્યું નહીં, ખાલી ફોટામાં જ મળ્યું. અહીંયા બાપુ તો બધું હામું રાખે. અહીંયા ટીવી, ફ્રીજ, વિચાર ને એન્ટ્રી કરી દે આપે દીકરીની. વિડીયો છે, તમે જોજો. હે એટલે દેજો, સમૂહ લગ્ન કરે દીધું હોય દેજો, નકર ત્યાં પ્રસાદી લેવા આવજો. દ્વારે ઓ પંખીડા હસતા મુખડે